બધાને બ્લેસ કરે, આશીર્વાદ આપે. માન મહિમા આપણે પરમેશ્વરને આપવાનો છે. આપણે તો પ્રભુના હાથની કૃતિ છીએ. જે પણ કરીએ પ્રભુની ઈચ્છાથી અને પ્રભુની સામર્થ શક્તિથી કરીએ. તો વિશ્વાસ રાખું છું, આશા રાખું છું કે બધા ખુશી મજામાં હશો, આનંદમાં હશો. અને આપણી ગવાહી છે સર્વેની કે પ્રભુએ આ દિન સુધી સર્વેને સંભાળીને રાખ્યા છે. એટલે જ આપણે પ્રભુની આ ઉપસ્થિતિની અંદરમાં આવ્યા છે, સભાની અંદરમાં. તો પ્રભુનો ધન્યવાદ કરવાનો, હંમેશા માન મહિમા પરમેશ્વરને જ આપવાનો. આપણે તો પ્રભુના એક સેવકો છે, આપણે દાસો છે કે સંતાનો છે, દીકરા દીકરીઓ છે. પ્રભુએ આપણને જે વસ્તુ, આપણે જે કામ આપ્યું છે એ કામ કરવાનું છે. પ્રભુની ઈચ્છા હરેકમાં પૂરી થાય તો માન મહિમા પરમેશ્વરને આપીએ. કેમ કે આપણા જીવિત પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશ્રેષ્ઠ પરમેશ્વર છે. હરેક જગ્યાએ છે. ઇન્ડિયાની અંદરમાં છે, અહીંયા પણ છે. તમે ચાહો ત્યાં પ્રભુની હજુરી હોય છે. પ્રભુને આપણે ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. આજનું મારું વચન છે કે પ્રભુનો પ્રેમ વિશે, કે પ્રભુએ આપણા ઉપર એટલો પ્રેમ કર્યો છે. પ્રભુએ આપણા પાપો અપરાધો માટે બલિદાન પણ આપ્યું છે. પ્રભુનો આપણે ધન્યવાદ કરવાનો. અને પ્રભુની એક જ યોજના હતી કે આપણે હરેક પાપો અપરાધો આપણા માફ કરી અને આપણો ઉદ્ધાર કરવાનો, જેથી આપણે નરકમાં ના જઈએ અને હંમેશા આપણે પ્રભુની સાથે રહીએ. તો પ્રભુના આપણે ધન્યવાદ કરતા રહીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. હું પ્રભુને ધન્યવાદ કરું છું કે ફરી આજે પ્રભુએ મને આ શુભ સંદેશને માટે પસંદ કર્યો. હું પ્રભુનો ધન્યવાદ કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું. તો પિતા પરમેશ્વર આપણી સાથે કઈ રીતે પ્રેમ કરે છે, કઈ રીતના આપણી સાથે વાત કરે છે. તો વચનો દ્વારા આપણી સાથે પ્રેમ કરે છે, વચન દ્વારા આપણી સાથે વાત કરે છે. અમે હમણાં લાસ્ટ સેટરડે અમે જોડાઈ નહોતા શક્યા. હું હતા ઓનલાઈન પણ હું જોડાઈ નહોતો શક્યો. અમે ગયા હતા, એક પાસ્ટરે અમને આમંત્રણ આપ્યું હતું. એક વિશ્વાસીના છોકરા છોકરીના લગ્ન હતા ચર્ચની અંદરમાં. તો અમે ત્યાં ગયા હતા, એટલે મળી શક્યા નહોતા. તો પ્રભુનો ધન્યવાદ કરું છું. ત્યાં અમે બધાને મળ્યા હતા. હરેક લોકો, વિશ્વાસી લોકો પણ આવ્યા હતા, અભણ લોકો હતા, અંજાન લોકો હતા. અમને તો કોઈ ઓળખતા નહોતા. પણ આપણે કહીએ ને કે પ્રભુ કઈ રીતના પ્રેમ કરે છે. તો પ્રભુનું વચન છે કે આપણે કોઈને જ્યાં ઓળખતા હોતા નથી, પ્રભુ કહે છે કે તમને જે ઓળખતા નહીં હોય એની સાથે હું મિલાવીશ, ઓળખાવીશ. તો પ્રભુ નવા નવા લોક સાથે પણ આપણે મિલાવે છે. આપણે દાખલો લઈએ કે તમે જ્યારે ઉનાથી, સર્વે પોરબંદરથી, બીજેથી જોડાવશો, પણ આપણે એકબીજાને જોતા નથી. પણ આ પ્રભુનો પ્રેમ છે કે આપણને બધાની સાથે મુલાકાત કરાવે છે અને વાતચીત કરાવે છે. આમીન, હાલેલુયા, આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો અમે જ્યારે મળ્યા હતા, આ જ્યારે લગ્નમાં અમે ગયા હતા, જે વિશ્વાસીના ચર્ચમાં લગ્ન હતા. અમને તો કોઈની સાથે ઓળખાણ નથી, પણ અમને જે પાસ્ટર હતા એ પાસ્ટરે અમને બોલાવ્યા હતા, આમંત્રણ આપ્યું હતું. જ્યારે સારી રીતે લગ્ન થયા, પ્રભુના જે વચન દ્વારા લગ્ન બંધનની અંદરમાં બાંધવામાં આવ્યા દુલ્હા દુલ્હનને, તો પ્રભુની અંદરમાં બધાએ આશીર્વાદ આપ્યા. અમે પણ બધા આશીર્વાદ આપવા માટે જ ગયા હતા પ્રભુનો. તો પાસ્ટરે પણ કીધું કે થેન્ક યુ સો મચ, તમારો પણ આભાર, તમે આવ્યા, આ તમારા દીવના લોક હતા. તો આપણે જ્યાં પ્રભુના બુલાહટ આવે, આપણે ત્યાં આપણે હાજર થઈએ છીએ ઓટોમેટિકલી. તો લગ્ન સારી રીતે પૂરા થઈ ગયા. બાદમાં અમે બધા એ લોકોની સાથે ભોજન સમારંભ હતો, હોલમાં ભેગા થયા. ત્યારે લોકો બધા જુદા જુદા અંજાન લોકો, તમને ઓળખતા નહોતા, પણ પ્રભુએ નો એવો આપણે કહીએ ને કે પ્રેમ હોય, તો આપણી સાથે એ પ્રેમ દ્વારા એકબીજાની સાથે મુલાકાત કરાવે, એકબીજા સાથે આપણે વાતચીત કરાવે ને બોલીએ. તો ઘણા લોકોએ પ્રભુની ઘણી સારી સારી ગવાહી આપી કે પોતાના જીવનની અંદરમાં શું દુઃખ દર્દો હતા, પ્રોબ્લેમ હતા, કમી ઘટી હતી, ફાઇનાન્સની અંદરમાં, બીમારીની અંદરમાં, તકલીફમાં, જાદુ મંત્ર તંત્ર, આવી બધી બાબતોમાં પણ સપડાયેલા હતા. પણ એ લોકોએ એવી ગવાહી આપી કે પ્રભુએ અમારા જીવનમાં એવું અદ્ભુત કામ કર્યા અને અમને આ બધાની અંદરમાંથી બહારે કાઢ્યા. તો હું પણ પ્રભુનો ધન્યવાદ કરું છું. અમે પણ શરૂઆતમાં જ્યારે આ પ્રભુની અંદરમાં નહોતા, ત્યારે અમારી સાથે પણ આવું જ બધું હતું. અમે પણ રમીલા પરિવારની એ લોકોની સાથેથી પહેલાં જ એ લોકોના જીવનની અંદરમાં તકલીફ આવી હતી, દ્વારા જ
પ્રભુને અમે પણ ગ્રહણ કર્યા હતા, તો બંને ખબર છે બધાને. તો આ લોકો પણ આવી તકલીફમાં, રૂકાવટમાં, મુસીબતમાં હતા. અહીંયા આની અંદરમાં ઘણા એવા, એક વ્યક્તિ તો એવો હતો કે એ પરમેશ્વરનો ભૂવો હતો. જે ભૂવો એટલે તમને ખબર હશે. તો એને પણ ગવાહી આપી કે અમે પણ આવા બધાની અંદરમાં હતા, આ દેવી દેવતાઓની અંદરમાં પ્રાર્થના કરતા હતા, લોકોને અમે માર્ગદર્શન આપતા હતા, લોકો આવતા હતા, એ લોકોનું પણ અમે કામકાજ કરતા હતા ભુવાના પ્રભુને એને માર્ગદર્શન દ્વારા. પણ અંતે કીધું કે કોઈ ફાયદો ન થયો અને અમે તકલીફમાં દુઃખોમાં જ પડેલા હતા. અને જ્યારે અમને આ શુભ સંદેશ મળ્યો, પ્રભુના કોઈ લોકે અમને આ સંદેશ આપ્યો, અમે વિશ્વાસ કર્યો, અમે ધીમે ધીમે આગળ આવ્યા ને હવે પ્રભુની દયા કૃપાથી બધું સહી સલામત છે. તો આપણા જીવિત પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશ્રેષ્ઠ છે. એની પાસે જે કોઈ આપે છે એને કોઈ પ્રભુ કદી કોઈને નકારતા નથી. કેમ કે પરમેશ્વરનું બીજું નામ છે પ્રેમ. પ્રેમ એ જ પરમેશ્વર છે. અને જે પ્રેમ કરે છે એ બલિદાન આપે છે. પ્રેમનું બીજું નામ બલિદાન પણ છે. પ્રેમ એટલે કે પ્રેમનું બીજું એક નામ પરમેશ્વર આપણે કહી શકીએ, અને બીજું નામ કે બલિદાન. કેમ કે આપણે જોઈએ છે કે પિતા પરમેશ્વરે આપણા ઉપર કેવો પ્રેમ કર્યો અને એના દીકરાને મોકલાયો અને આપણને બલિદાન આપ્યું, આપણો ઉદ્ધાર કર્યો. આપણે આગળ વચનમાં જઈશું અને સમજશું કે પ્રભુએ આપણી સાથે કેવા મહાન કાર્યો કર્યા છે. પણ એક આપણે પોતાના જીવનની અંદરમાં જોવાનું છે, ઝાંખવાનું છે કે આપણે જે વસ્તુઓ મળી ગઈ છે એ વસ્તુને આપણે નજરઅંદાજ કરીએ છીએ, એનાથી આપણે સંતુષ્ટ નથી. પણ જે વસ્તુ બાકી છે આપણે મળવાની, હંમેશા આપણે એને તરસ ભૂખ રાખીએ છીએ, પણ આપણે કદી પરમેશ્વર તરફ ભૂખ તરસ રાખતા નથી. તો આપણે હંમેશા પ્રભુ તરફ એક આપણા દિલની અંદરમાં ભૂખ તરસ રહેવી જોઈએ. પ્રભુના જે વચન છે, વચન પરમેશ્વર છે, એની અંદરમાં આપણે ભૂખ તરસ રહેવી જોઈએ. તો જે બાકીની આપણી કમી ઘટીઓ છે એ પણ પૂરી થશે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. આપણે એક વચન વાંચીશું કે જે યોહાન 2:2 છે. વાંચીએ તો આપણે ખબર પડે. એની સાથે ત્યાંથી વાંચીએ વચન કે વચન શું કહે છે. યોહાન 2:2. પેલો યોહાન 2:2, સોરી. પેલો યોહાન. ખ્રિસ્તની મારફતે જ આપણા પાપની આપણે માફી મળે છે. ફક્ત આપણા જ નહીં પણ સર્વ માણસોના પાપની માફી મળે છે. આમેન, આમીન, આમીન, હાલેલુયા. એમ કે આપણે માફી મળતી હોય તો માત્ર એક જ પરમેશ્વર છે, એક જ ખ્રિસ્ત પ્રભુ ઈસુ મસીહ છે. એની વચનમાં આપણે શું કહે છે કે ખ્રિસ્તની મારફતે જ આપણા પાપની માફી મળે છે. ફક્ત આપણા પાપની માફી નહીં પણ સર્વના એટલે કે પૂરી દુનિયાના, આખી જગતના પાપની માફી મળે છે. જે પિતાએ આટલો પ્રેમ કર્યો, આપણે પ્રેમ વિશે જોઈ રહ્યા છે કે પ્રભુએ એટલો આપણા ઉપર પ્રેમ કર્યો કે પ્રેમની ખાતર એના દીકરાને મોકલાયો ધરતી ઉપર. અને એના બલિદાનની અંદરમાં સામર્થ્ય શક્તિ હતી, એના દ્વારા પૂરી દુનિયાને માફી આપવામાં આવી. પરંતુ આપણે કહે છે કે જેનો વિશ્વાસ છે એ લોકોને માટે જ છે, પણ વિશ્વાસ કરતા નથી એના માટે નથી. આપણે આગળ વચનની અંદરમાં જઈશું. પ્રભુનો ધન્યવાદ કરું છું કે આપણા પરમેશ્વરે આપણા માટે એકના એક દીકરાને આ ધરતી ઉપર મોકલાવ્યા. એને આપણા ઉપર એટલો પ્રેમ કર્યો હતો પરમેશ્વરે. અહીંયા પ્રેમ દર્શાવે છે. કેમ કે આપણે કહ્યું ને કે પ્રેમનું બીજું નામ છે બલિદાન. તો જે પ્રેમ કરે છે એ બલિદાન આપે છે. આપણે શારીરિક જોઈએ કે આપણે દુનિયાવી આપણા મા બાપ છે, બાળક નાનું હોય તો નાના બાળકની પાછળ એના માતા પિતા કેટલું બલિદાન આપતા હોય, કેટલું ભોગ આપતા હોય, દુઃખ તકલીફો. કહીને કે બાળકે પેશાબ કર્યું હોય પથારીની અંદરમાં, તો માતા એક કહે ને કે ભીની પથારીમાં સૂઈ
તકલીફ ઉઠાવે પણ બાળકને સૂકામાં સુવાડે. તો આપણા પિતા પરમેશ્વર તો એથી કઈ ગુણા મહાન છે કે આપણા જે પ્રભુની અંદરમાં આપણો વિશ્વાસ છે, પ્રભુની અંદરમાં આપણે ભૂખ તરસ રાખીએ, પ્રભુને આપણે દરકાર કરીએ છીએ, તો એ આપણી દરકાર નહીં કરે. એટલા માટે આપણે જોઈએ છે કે એના દીકરાએ આપણા માટે કરીને ખુદનું બલિદાન આપ્યું, કેમ કે એની પાસે જ એક સામર્થ્ય શક્તિ હતી કે આપણા પાપોની માફી આપણને આપી શકે. આપણા માટે કરીને એને કેટલું દુઃખ ઉઠાવ્યું, કેટલી તકલીફો તાળના સહી, અને આપણને જે જીવન આપણે મળ્યું છે, જે વિશ્વાસી લોક છે પ્રભુની અંદરમાં, જે લોકો વિશ્વાસ કરે છે પ્રભુના નામે, જે નવો જન્મ પામ્યા છે, એની અંદરમાં પ્રભુ એના પ્રત્યે કેટલી દરકાર રાખે છે કે પ્રભુએ એના માટે કરીને ખુદનું બલિદાન આપી દીધું. આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહને ક્રૂસ ઉપર કેવી રીતે મારવામાં આવે છે. મારવા પહેલા તો એ લોકોની ઉપર કેટલી તાળના એટલે કે તકલીફો, વેદના આપવામાં આવી, 39 ફટકા મારવામાં આવ્યા, અને ક્રૂસ ઉપર એ લોકોને કાંટાળો મુંગટ મૂકવામાં આવ્યો, અને મેણા ટોણા, અપમાન, અપરાધ બધું કરવામાં આવ્યું. કેટલું સહન કર્યું, અપરાધ આપણા માટે સહન કર્યું, અપમાન ને અન્યાય સહન કરવામાં આવ્યો પ્રભુએ. તો આ આપણે જોઈ શકીએ છીએ, અને વચન દ્વારા પણ આપણને ખબર પડે છે. અને આપણે કદાચ તમે ફિલ્મોની અંદરમાં જે એક આ સ્ટોરીને એક નાટ્ય રૂપાંતરિક તરીકે દર્શાવવામાં આવે છે ફિલ્મની અંદરમાં, તો આપણે જોઈએ છે કે પરમેશ્વરને કઈ રીતને કેટલા પરેશાન કર્યા, કેટલા મારવામાં આવ્યા, અહીંથી અહીં ને અહીંથી અહીં, એ લોકોની સાથે અન્યાય કરવામાં આવ્યો. પણ આ પ્રભુની એક યોજના હતી, આપણે આપણા પાપની અંદરમાંથી માફી આપવા માટે ખુદે પોતાનું બલિદાન આપી દીધું. તો આપણે આજે દુનિયાની અંદરમાં જોઈએ છે કે આ પ્રભુ ઈસુ વિશે આપણે સાંભળ્યું છે, અને પવિત્ર બાઇબલ દ્વારા આપણે વિશ્વાસ કરીએ છીએ. તો આપણે આજ દિવસ સુધી દુનિયાની અંદરમાં કોઈ બીજી વ્યક્તિઓ વિશે કોઈએ સાંભળ્યું છે કે આપણા પાપો અપરાધ માટે એટલી એને તાળના, મુશ્કેલો, તકલીફો, વેદના, દુઃખ અનુભવ્યા હોય, 39 ચાપકા ખાધા હોય. આપણે ખબર છે કે એક ચાપકો પડે તો કેવી હાલત થાય છે. તો આજ દિવસ સુધી કોઈ આવું સાંભળ્યું છે કે દુનિયાની અંદરમાંથી આપણે દેવી દેવતાઓ વિશે પણ આપણે ઘણું સાંભળીએ છીએ. દુનિયાની અંદરમાં આપણે 33 કરોડ દેવી દેવતાઓ વિશે પણ સાંભળીએ છીએ, ઘણા સંતો વિશે પણ સાંભળીએ છીએ, મહાન વ્યક્તિઓ વિશે પણ સાંભળીએ છીએ. દુનિયાની અંદરમાં આપણે આપણી લાઈફની અંદરમાં બહુ જોયું છે, પણ એવું કોઈએ સાંભળ્યું છે આજ દિવસ સુધી કે આપણા પાપો અપરાધોને માટે કોઈ બલિદાન આપ્યું હોય, ખુદનું જીવન આપી દીધું હોય, આવા દુઃખ તકલીફો સહન કરીને પોતાનું જીવન આપ્યું હોય, અને એને દાટવામાં આવ્યા હોય ને ત્રીજે દિવસ જીવતા થયા હોય, એવી કોઈની પાસે સાક્ષી, સબૂત, ગવાહી હોય તો કોઈ બોલી શકે છે. હું 30 સેકન્ડ વેઇટ કરું છું. કોઈ સાંભળી છે આવી વાતો? હેલો, કોઈ સાંભળી છે? કોઈનો અવાજ આવતો નથી, બધા સુઈ તો ગયા નથી ને? કોઈ વાત સાંભળી નથી. કોઈને કાને પડી છે કે કોઈને આંખે પડી છે કે કોઈને એકબીજા પ્રત્યેથી કાંઈથી સાંભળવામાં આવ્યું છે કે આ પૂરી દુનિયાની અંદરમાં ક્યાંયથી પણ કોઈ આવી વાત સાંભળી હોય કે કોઈ આ પ્રકારનું બલિદાન આપ્યું હોય આપણા પાપો અપરાધ માટે કરીને? તો કોઈ કહી શકે છે? આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે દુનિયાની અંદરમાં કોઈ એવો વ્યક્તિ, કોઈ દેવ, માણસ, સંત કે મહાત્મા કોઈ છે જ નહીં આપણે જેની આપણે આપણા એક રાઈટ પરમેશ્વર, એક ખરા દેવ પાસે, પરમેશ્વર પાસે આપણે આવ્યા છે. એ જ સૃષ્ટિનો સર્જનહાર છે. પ્રભુ એલોહિમ કહેવામાં આવે, પિતા, પુત્ર, પવિત્ર આત્મા જેને આપણે કહીએ છીએ, એક જ પરમેશ્વર છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલનું વચન પણ એ કહે છે કે માત્ર હું એક જ પરમેશ્વર છું, મારા સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી, કોઈ થયો નથી અને થવાનો પણ નથી. અને એ કહે છે કે જે હું છે તે હું જ છું, બીજો કોઈ નથી. અને ત્યાં સુધી પ્રભુએ કીધું છે કે જો કોઈ હોય
તો આવે ને મારી આગળ પ્રગટ થાય. ત્યારે આ વચન શાસ્ત્ર વચનની અંદરમાં ત્યાં પણ લખવામાં આવ્યું નહોતું કે કોઈ ત્યાં હાજર થાય છે, કોઈ આવતું નથી. તો આપણે વચનમાં જોઈએ છે યશાયા 53:4 ને 5 ની અંદરમાં આપણે વાંચીએ છીએ કે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ કેવી આ દુઃખ દર્દો આ સહન કર્યા. આપણે વચનમાં જઈશું યશાયા 53:4 ને 5 વાંચીશું. સાચે જ તેને તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યા હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો. પણ તે આપણા અપરાધોના લીધે વિંધાયો અને આપણા અન્યાયના લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે. આમેન. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ. આપણે અહીંયા આપણા ખુદના પોતાના પાવર શક્તિ બુદ્ધિ જ્ઞાનથી નહીં, પણ આપણે પરમેશ્વરના વચન દ્વારા આપણે વાત કરીએ છીએ. આપણે કહીએ ને કે આપણી ખુદની નહીં, આપણી ખુદની બુદ્ધિ નહીં, આપણી હિંમત કે આત્મશક્તિથી નહીં, પણ પ્રભુના પવિત્ર આત્મા દ્વારા, પ્રભુના વચન દ્વારા. અહીંયા આ પવિત્ર શાસ્ત્ર આપણે કહે છે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા, આપણા દુઃખો ઉપાડ્યા, અને છતાં જેણે ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય ને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો. આપણે દુનિયાની અંદરમાંથી કોઈ એવા દેવો દેવીઓ કે મહાત્માઓ સંતો કે કોઈ માણસ વિશે આપણે સાંભળ્યું નથી, પણ આપણે હકીકત જોઈએ છે. પણ માણસોનો વિચાર કેવો છે? શું વિચાર કરે છે? કહે છે કે પરમેશ્વરે એને સજા કરી હોય ને ઘાયલ કર્યો હોય ને પીડા દીધી હોય એવું આપણે માની લીધું. તો વાત સાચી છે. આ વચન કહે છે કે આપણે માની લીધું. કેમ કે પરમેશ્વર એના દીકરાને મોકલો અને પ્રભુએ જ આ યોજના બનાવી હતી કે એના દીકરાને આ તકલીફો, મુસીબતો, પ્રોબ્લેમમાં બલિદાન, એનું રક્ત વહાવવા માટે, આ માર ખાવા માટે. શા માટે? કેમ કે આપણે આપણા પાપોના અંદરમાંથી મુક્ત કરવા માટે અને ઉદ્ધાર માટે કરીને આ પ્રભુએ આ યોજના બનાવી હતી. આમીન. હાલેલુયા. અને વચન 5 આપણે સમજાવે છે, ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, પણ તે આપણા અપરાધોને લીધે વિંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે. તો શા માટે અહીંયા લખવામાં આવ્યું છે આપણા? અહીંયા કહેવામાં આવે છે, વચન કહે છે કે અગર જો પ્રભુ પિતા પરમેશ્વરે જો આપણા ઉપર પ્રેમ કર્યો હોત નહીં, આ યોજના બનાવી હોત નહીં, તો જે આ પ્રભુએ ક્રૂસ ઉપર જે પીડા તકલીફ ભોગવી એ હરેક આપણે ઇન્સાને ભોગવવાની હોત. પણ એવો વિશ્વાસ આજે રાખજો કે પિતા પરમેશ્વરે જે એના દીકરા દ્વારા આપણે આ નવું જીવન આપ્યું છે, આપણા દુઃખો, દર્દો, પ્રોબ્લેમો ઉપાડી લીધા છે. જ્યારે આપણા જીવનની અંદરમાં આવી તકલીફો, મુસીબતો આવે છે ત્યારે આ વચનનો ઉપયોગ કરવાનો છે. આ વચન છે એક તલવાર છે, બેધારી તલવાર છે. આ વચનથી આપણે લડવાનું છે. આપણે દુનિયાની અંદરમાં કોઈ માણસો સાથે લડવાનું નથી. આપણે આ અંધકારની જે શક્તિઓ છે, આકાશના અધિપતિઓની શક્તિ છે, આપણા માટે આ એક હથિયાર છે. વચન બેધારી તલવાર છે, એનાથી આપણે લડવાનું છે. પ્રભુ ઈસુ મસીહ માણસના દેહમાં શા માટે આવ્યા? કે એક મનુષ્ય હોય તો આપણે મનુષ્ય એના પર વિશ્વાસ કરીએ. જે પ્રભુએ આ ધરતી ઉપર જીવન વિતાવ્યું, આપણે દેખાડ્યું, તો આપણે એનાથી વિશ્વાસ કરીએ. કેમ કે આપણા એક મનુષ્યની દ્વારા એ લોકોએ કાર્ય કર્યું, નહીં કે કોઈ બીજા દેવી દેવતાના રૂપમાં કે માણસ બીજા કોઈ પ્રાણીના રૂપમાં, કે જેથી આપણે સમજણ ના પડે. પણ આ એક આપણા માટે સાક્ષાત પ્રભુ પરમેશ્વરે આ ધરતી ઉપર અવતાર લીધો અને આપણા પાપો અપરાધને આપણે માફીમાંથી ઉગાર્યા, માફી આપવામાં આવી પ્રભુના બલિદાન દ્વારા. આજે એવો આપણે વિશ્વાસ કરીશું. જ્યારે જીવનની અંદરમાં દુઃખો, તકલીફો કોઈ પણ જાતને આવે ત્યારે કહેવાનું મુસીબતો, તકલીફોને કે આ અંધકારની શક્તિઓને, દુઃખ, બીમારીઓને,
ફાઇનાન્સ પ્રોબ્લેમોને, ફેમિલી કુટુંબ પરિવારના જે અંદરના પ્રોબ્લેમ આવે એને, કે આ પ્રભુનું એ વચન છે, મારા બાપે, મારા પરમેશ્વરે મારા માટે આપ્યું છે. કેમ કે આ મારા પ્રભુએ મારા ઉપર આ બધી મુસીબતો હતી એની આ લઈ લીધું છે, એને મારા માટે કરીને મારી આ સજા હતી એની કિંમત ચૂકવી દીધી છે. હવે તારો કોઈ અધિકાર નથી. ગેટ આઉટ ફ્રોમ માય લાઈફ. અમારા જીવનની અંદરમાંથી નીકળી જા, તારો કોઈ અધિકાર નથી. આ પવિત્ર વચન જીવિત વચન છે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. તો આપણે હંમેશા પ્રભુનો ધન્યવાદ કરતો રહેવાનો છે. માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. યોહાન 3:16 શું કહે છે? આપણને સમજાવે છે કે પ્રભુએ આપણા ઉપર કેટલો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને મોકલાયો. જે આપણે બોલીએ છીએ આ બધું વચનમાં લખેલું છે. યોહાન 3:16 આપણે વાંચીશું. ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. આમીન, હાલેલુયા. અહીંયા પરમેશ્વરનો આપણે વચન કહે છે એનો એકનો એક દીકરો. આનું નામ કહેવાય પ્રેમ. આજે આપણે જોઈએ છે કે કોઈની ઉપર જ્યારે પરમેશ્વરે કીધું હોય કે ભાઈ તમે મારા માટે કરીને તમારા એકના એક દીકરાનું બલિદાન કરો, કોઈ કરશે? બાઇબલની અંદરમાં આપણે જોઈએ છે કે અબ્રાહમે કેટલો પરમેશ્વર ઉપર પ્રેમ કર્યો હતો. જે પરમેશ્વરે એને દીકરો આપ્યો હતો એનું દીકરાનું બલિદાન કરવાની તૈયાર થઈ ગયો હતો. પણ એનો વિશ્વાસ હતો કે આ જે દીકરો પ્રભુ માંગે છે, આ દીકરા દ્વારા તો પ્રભુએ આખી સૃષ્ટિના એક રેતીના કણ જેટલા સંતાનો આપવાનો એને વાયદો કર્યો છે. પ્રભુ કોઈ દિવસ જૂઠું નહીં બોલે. વચનમાં કહે છે કે પ્રભુ કદી જૂઠું બોલતા નથી. એ માણસ નથી કે જૂઠું બોલે. વિશ્વાસ રાખવાનો છે. તો આ વચન દ્વારા આપણને પ્રભુએ વિશ્વાસ. પ્રભુ આપણી પાસે કંઈ માંગતા નથી. પ્રભુ તો ખાલી માંગે છે કે તમે મારી આજ્ઞાનું પાલન કરો. સવાર સાંજ પ્રાર્થના કરો, વચનો વાંચો, મારા નામને ધન્ય કહો. પ્રભુ આપણા માટે કોઈ બલિદાન માંગતા નથી. જૂના કરારની અંદરમાં હતું કે પ્રાણીઓના બલિદાન કરવામાં આવતા હતા, પણ પિતા પરમેશ્વરે એના એકના એક દીકરાને આપણે માટે મોકલી આપ્યો. એના દીકરાનું બલિદાન ખુદે લઈ લીધું, આપી દીધું, અને આપણે હરેક પાપના બંધનમાંથી મુક્ત આઝાદી આપી દીધી. હવે કોઈ બલિદાન આપવાનું બાકી રહી ગયું નથી. વચનમાં લખવામાં આવે છે કે પરમ પવિત્ર સ્થાનની અંદરમાં પ્રભુ ઈસુ મસીહ એક જ વાર પ્રવેશ કર્યા હતા, એનું પોતાનું બ્લડ લઈને, નહીં કે કોઈ જાનવરનું કે પ્રાણીનું કે આખલા બકરાનું. એનું લોહી આપી દીધું. અને આ લોહીની અંદરમાં એટલી સામર્થ શક્તિ હતી. કેમ કે પરમેશ્વરે એક આ સ્પેશિયલી આ શરીર આ બલિદાન માટે તૈયાર કર્યું હતું. એ જગત આખાને માટે હતું. જે કોઈ વિશ્વાસ કરે એના માટે હતું. આમીન, હાલેલુયા. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે આ પ્રભુએ અહીં વચનમાં કહ્યું છે કે જગત ઉપર એટલો પ્રેમ કર્યો, જે વિશ્વાસ કરે એ અનંત જીવન પામે. તો આપણે પ્રભુએ અનંત જીવન આપી દીધું છે. આપણે વિશ્વાસ કરવાનો છે કે જે પ્રભુની અંદરમાં ચાલે છે, જે પ્રભુના દીકરા દીકરીઓ છે, પ્રભુના લોક છે, પ્રભુની અંદરમાં જેને નવો જન્મ લીધો છે, એના માટે પ્રભુનું આ વચન છે. એવો વિશ્વાસ કરવાનો છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીશું. ઓર એક વચનની અંદરમાં જઈશું. પેલો યોહાન 3:1 દિનસા કાઢી રાખજે. તો આપણે આ વચનો ઉપર વિશ્વાસ કરવાનો છે. વચન એ સર્વસ્વ છે. વચન પરમેશ્વર છે. પ્રભુએ ત્યાં સુધી કીધેલું છે કે હું કોઈ અર્પણોથી બલિદાનોથી રાજી થતો નથી. મને ખુશી આનંદ મળતો નથી. માત્ર મારી આજ્ઞા પડાય એનાથી મને પ્રસન્નતા છે. આપણે જૂના કરમાં જોઈએ છીએ કે જે સાઉલ રાજા હતો, એને પ્રભુએ આજ્ઞા આપી હતી, એને આજ્ઞા નથી પાડી. પણ એ પ્રભુને કહે છે કે પ્રભુ તમારા આ બલિદાનો માટે મેં આ પ્રાણીઓને માર્યા નથી અને મેં સંઘરી રાખ્યા છે. ત્યારે પ્રભુનો દાસ એની પાસે આવે છે કે મને તમારા બલિદાનોથી નહીં, પણ મારી આજ્ઞાઓ પાળો એનાથી હું પ્રસન્ન છે. વચન વાંચીશું, મળી ગયું હોય તો.
જુઓ, ઈશ્વર પિતાએ આપણા પર કેવો મહાન પ્રેમ કર્યો છે. તેમનો પ્રેમ એટલો મહાન છે કે આપણને ઈશ્વરના સંતાન તરીકે ઓળખવામાં આવે છે, કારણ હકીકતમાં આપણે તેમનું સંતાન છીએ. આથી દુનિયા આપણે ઓળખતી નથી, કારણ તે ઈશ્વરને પણ ઓળખતી નથી. આમેન. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. અહીં વચન આપણે સ્પષ્ટ કહે છે કે પ્રભુએ આપણા ઉપર કેટલો પ્રેમ કર્યો, કે આપણે એના દીકરા દીકરીઓ, એના સંતાન બનાવ્યા. આજે દુનિયાની અંદરમાં કોઈ આપણે જે વાત કરી ગયા એના વિશે એવું કોઈ સાંભળ્યું છે કે કોઈ આવો પ્રેમ કર્યો હોય આપણે? પણ આજે દુનિયાની અંદરમાં આપણે કોઈની પાસે જાશું, કોઈને વાત કરશું પ્રભુ ઈસુ, તો કહેશે એ કોણ છે? એ આપણો પરમેશ્વર નથી, એ તો યુરોપનો ગોરાના દેશનો એ પરમેશ્વર છે. આપણા માટે કંઈ નથી. એના કેમ કે વચનમાં આપણે વાંચી ગયા ને કે કોને એના ઉપર વિશ્વાસ કર્યો છે? કોઈને વિશ્વાસ નથી આજે, પણ જે વિશ્વાસ કરે છે એના માટે છે. જે વિશ્વાસ કરે છે એને એના દીકરા દીકરીઓ થવાનું જે એને અધિકાર મળે છે. તો આપણે જોઈએ છે કે આ સૃષ્ટિનો સર્જનહાર પ્રભુ એલોહિમ, પ્રભુ યહોવા આપણે કહીએ, બાપ કહીએ, પિતા પુત્ર પવિત્ર આત્મા કહીએ, કે એને આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું છે. પણ આજે દુનિયા આખી લોક છે એને સ્વીકારવા માંગતી નથી. દુનિયા તો બસ કહે છે આ અમારો ધર્મ, બીજો કે અમારો ધર્મ, ત્રીજો કે અમારો ધર્મ. પ્રભુ ઈસુ મસીહ કહે છે કે હું કોઈ આ ધર્મ માટે આવ્યો નથી, તમને આ પાપોની અંદરમાંથી મુક્તિ આપવા માટે, શેતાનના હાથમાંથી છોડાવવા માટે હું આવ્યો છે. અનંત જીવન આપવા માટે આવ્યો છે. તમારા દીકરા દીકરીઓ બનાવવા માટે આવ્યો છે. માત્ર એક જ નામ છે કે આપણને આપવામાં આવ્યું છે. આ ધરતી ઉપર સ્વર્ગની અંદરમાં પાતાળમાં કોઈ એવું નામ નથી કે મનુષ્યને માટે આપવામાં આવ્યું હોય. માત્ર એક જ નામ છે પ્રભુ ઈસુ મસીહનું. એના દ્વારા જ ઉદ્ધાર છે, એના દ્વારા જ અનંત જીવન છે, એના દ્વારા શાંતિ છે. તો પ્રભુને આપણે આ વચનોની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. પ્રેરિતોના કૃત્યો 4:12 અંદરમાં આપવામાં આવ્યું છે. આપણે વચન વાંચીશું, પ્રેરિતોના કૃત્યો 4:12, કે આપણે આ વચનો સાક્ષી આપે છે ને સમજણ આપે છે, જેથી આપણે આ વચનો પર વિશ્વાસ કરીએ. એક જ પરમેશ્વર છે, એના નામની અંદરમાં સામર્થ્ય શક્તિ છે. આ પ્રભુના જે વચન છે આપણે કહે છે કે એ બે ધારી તલવાર કરતા તીક્ષ્ણ છે, એક હથિયાર છે, એનાથી આપણે લડવાનું છે. આપણે વચન વાંચીશું, પ્રેરિતોના કૃત્ય 4:12 શું કહે છે? માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે, કારણ જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. આમેન. 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 હાલેલુયા. આખી દુનિયાની અંદરમાં વચન કહીશ, આખી દુનિયાની અંદરમાં કોઈ એવું નામ નથી કે એનાથી ઉદ્ધાર થાય. ઉદ્ધાર થવું એટલે તો ખબર છે, ઉદ્ધાર પામવું એટલે કે સાલ્વેશન. જે આપણા પાપ અપરાધ બંધનની અંદરમાં છે એની અંદરમાંથી મુક્તિ મળવી, મોક્ષ મળવો, એનું નામ છે ઉદ્ધાર. તો આપણે વચનમાં વાંચીએ છીએ કે દુનિયાની અંદરમાં એવું કોઈ નામ નથી કે જે માણસને આપવામાં આવ્યું હોય. માત્ર એક જ નામ છે, પ્રભુ ઈસુ. એ જ છે આ સારી સૃષ્ટિનો સર્જનહાર અને પાલન પોષણ કરનાર. અને યોહાનની અંદરમાં 1:1 કહે છે કે પ્રભુ શરૂઆતની અંદરમાં, આદિની અંદરમાં એક શબ્દ હતો, અને શબ્દ એ જ પરમેશ્વર હતો, અને એની અંદરમાંથી સારી સૃષ્ટિનું સર્જન થયું. એના દ્વારા જ, એની અંદરમાંથી જ હરેક વસ્તુઓ બનાવવામાં આવી છે. આખી દુનિયા આપણે જોઈએ છે કે પ્રભુએ એના એક જે શબ્દ હતો, પરમેશ્વર ખુદ, એની અંદરમાંથી આ પ્રભુ ઈસુ મસીહ હતા, એમાંથી જ બનાવવામાં આવ્યું છે. અને પ્રભુ ઈસુ મસીહ શું કહે છે આગળની વાંચવામાં આવે છે, વચનની અંદરમાં જાય તો કે એ એક શબ્દ માનવ તરીકે આ ધરતી ઉપર પ્રગટ થયા, આવ્યા, એક પવિત્ર બોડી લઈને, પવિત્ર એક માણસના રૂપની અંદરમાં આવ્યા પરમેશ્વર. પણ આ પ્રકાશ તરીકે આવ્યા, પણ કોઈએ વિશ્વાસ ના કર્યો. અને જેને વિશ્વાસ કર્યો એને જ અનંત જીવન મળ્યું, એને એના દીકરા બેટીઓ થવાનો હક મળ્યો, અધિકાર મળ્યો. કેમ કે આપણા પિતા પરમેશ્વરે એવો આપણા ઉપર
મહાન પ્રેમ કર્યો. અને પ્રભુના વચનની અંદરમાં આપણે શું કહે છે કે એના સિવાય બીજું કોઈ નામ નથી કે એનાથી આપણે ઉદ્ધાર મળે. અને પ્રભુ આપણને કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. તો એની જ પાસે વસ્તુ છે, રસ્તો પણ એ જ છે, જીવન પણ એ જ છે. અને કહે છે કે તમે સત્યને જાણશો તો સત્ય તમને આઝાદ કરશે. સત્ય કોણ છે? પરમેશ્વર છે, પ્રભુ ઈસુ મસીહ ખુદ છે. એનાથી જ છુટકારો છે, એનાથી જ અનંત જીવન છે. તો આજે આપણે જે કંઈ છે એનાથી જ છે, જે પ્રભુના લોક છે. અને પ્રભુ વચનોની અંદરમાં તો ઘણું ખરું કહ્યું છે કે ઘેટાના વાડાનો દરવાજો હું છું. મારા પહેલા આવ્યા હતા બધા ચોર ઉચક્કા હતા. આ વચન દ્વારા આપણે સમજવાનું છે, વિશ્વાસ કરવાનો છે. પ્રભુનો ધન્યવાદ કરીએ કે એના સિવાય બીજો કોઈ આપણો છુટકારો કરનાર પરમેશ્વર નથી. માન મહિમા પરમેશ્વરને હંમેશા આપણે આપવાનો, એનો ધન્યવાદ કરવાનો છે. તો આપણે પ્રભુ ઈસુ મસીહના પ્રેમ વિશે, એના તારણ ઉદ્ધાર વિશે સમજી રહ્યા છે. આપણે આગળ વચનની અંદરમાં જઈશું. રોમન 5:8-9 વાંચીશું કે આપણે પ્રભુએ કઈ રીતના આપણે છુટકારો કર્યો આ પાપના બંધનમાંથી, કઈ રીતે આપણે આઝાદી મળી, કઈ રીતે આપણો ઉદ્ધાર થયો. રોમન 5:8-9 આપણે વાંચીશું. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણના માટે મરણ પામ્યા. તેમના બલિદાનના લીધે હવે આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થયા છીએ. તો પછી તે આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે, તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે. આમેન. 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 હાલેલુયા. વચન આપણે શીખવાડે છે, આપણે ખુદથી આપણાથી બોલતા નથી. બાઇબલનું પવિત્ર વચન કરે છે. જ્યારે આપણે પાપી હતા, આપણે વિચાર કરીએ કે કોઈ સારા માણસને માટે આજે ધરતી ઉપર ભાગ્યે કોઈ વળી હિંમત દર્શાવે કે ભાઈ એ તો સારો મહાન વ્યક્તિ હતો, ચાલો એની ઉપર પાપ જે કંઈ તકલીફો આવી છે એના છુટકારા માટે, એના માટે જો બલિદાન આપવાનું છે તો ભાગ્ય કોઈક તૈયાર થશે. પણ આજ દી સુધી તો કોઈ તૈયાર થયું નથી, એવું કંઈ આપણે માનતા નથી. જોઈએ છે કે જૂના કરારની અંદરમાં આપણે પાપો અપરાધોને માટે બલિદાન અપાતા હતા, પણ એ ત્યાં સુધી એટલા સમય સુધી જ હતું, ત્યાં પછી પાપ ઊભું ને ઊભું જ રહેતું હતું. અહીંયા વચન કહે કે આપણે જ્યારે પ્રભુની અંદરમાં એક પિતાના દુશ્મન ગણાતા હતા, પિતા પરમેશ્વરે આપણા વચ્ચે ને પિતા વચ્ચે દૂર હતી. આ દૂરી હતી, એક દિવાલ હતી પાપની, એને દૂર કરવા માટે એના દીકરાને મોકલાવ્યો. અને આપણા પાપો અપરાધોને માટે કરીને પ્રભુ ઈસુ મસીહ બલિદાન થયા. વચન પાછું વાંચીશું આપણે, રોમન 5:8. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણના માટે મરણ પામ્યા. આમેન. હાલેલુયા. આપણે જ્યારે પાપી હતા તો આપણે વિચાર કરીએ કે ભાઈ કોઈ કહેશે, વિશ્વાસીને તો ખબર છે કે આપણે પાપી કઈ રીતે હતા. તો જરાક આપણે ઊંડાઈથી સમજવાને માટે જઈશું કે કોઈ કહેશે કે ભાઈ મેં કોઈનો કંઈ બગાડ્યું નથી, કોઈની ચોરી ચુગલી કરી નથી, કોઈનું ખોટું કર્યું નથી, કોઈની નિંદા કરી નથી, કોઈનું લીધું નથી, લૂંટ્યું નથી, કોઈને કંઈ મેં કર્યું નથી. હું તો ધર્મ ધ્યાનમાં છું, હું તો સવાર સાંજ પ્રભુની સ્તુતિ આરાધના કરું છું, હું તો મારા દેવની આરાધના કરું છું, મેં કોઈનું કંઈ ખરાબ કર્યું નથી, હું પાપી કઈ રીતે કહી શકું. પણ પ્રભુનું વચન શું કહે છે કે આપણે પાપી હતા. તો આપણે પાપી કઈ રીતના હતા, તો આપણે જરાક ઊંડાઈથી જોઈશું કે પાપી આપણે હતા એટલા માટે હમણાં આપણે પાપ કરીએ છીએ. પાપ કરવાથી આપણે પાપી નથી થતા. તો જે કોઈ આપણે આજે મનમાં સવાલ થતો હોય કે આપણે પાપ કરીએ છીએ, પાપ કરવાથી પાપી થયા છે, એવું નથી. બાઇબલ શું શીખવાડે છે? આપણે પહેલેથી જ પાપી હતા. શા માટે? કે આપણા જનરેશનની અંદરમાં જે આદમથી સર્વ જે જાતિ સર્જાઈ, આદમ દ્વારા જે કંઈ પ્રજા બની, આદમે જ્યારે પાપ કર્યું હતું, આદમે જ્યારે પ્રભુની આજ્ઞાનું અનાજ્ઞા પણ કર્યું હતું, પ્રભુની આજ્ઞાનું ઉત્થાપન કર્યું હતું, પ્રભુએ શું કીધું છે કે મને કોઈ અર્પણોથી, કોઈ બલિદાનથી હું પ્રસન્ન થતો નથી, પણ મારી આજ્ઞા ન પડાવવાથી
એ પાપ આવે છે. તો જ્યારે આદમે પાપ કર્યું, જેને કહેવામાં આવ્યું હતું એકદમ બાગની અંદરમાં કે તારે આ ફળનું, આ વૃક્ષનું ફળ ફૂલ ખાવાનું નથી, કે આ ફળ ખાવાનું નથી, જે આદમને આજ્ઞા આપવામાં આવી હતી તારે બધું કરવાની છૂટ છે, પણ આ ઝાડનું ફળ નથી ખાવાનું. પણ જ્યારે એનાથી પાપ થયું હવા અને આદમથી, અને એના પાપના કારણે, આ અનાજ્ઞાના કારણે એના ઉપર પાપ આવ્યું, તો પાપે જેટલી પણ આદમની જે જનરેશન આવ્યું, પ્રજા આવી, એ બધા પાપી જ બન્યા. પાપી એટલા માટે હતા પહેલેથી આપણે પાપી એટલા માટે જ હતા. કોઈ પાપ કરવાથી પાપી નહોતા થયા, પણ આ પાપ પહેલેથી જ આપણા ઉપર રાજ કરતું આવ્યું હતું. એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે જ્યારે પાપી હતા ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે મરણ પામ્યા. આમીન, હાલેલુયા. ત્યાં જ વચન આપણે 5:9 વચન વાંચીશું ફરીવાર. તેમના બલિદાનના લીધે હવે આપણે ઈશ્વરની સાથે સુમેળવામાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત્ય થયા છીએ, તો પછી તે આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે, તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે. આમીન, હાલેલુયા. તો હવે એના બલિદાનથી આપણે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થયા છે. તો કહે છે કે એના હવે કોપથી આપણને બચાવી લેવામાં આવશે. એ કેવી સીધી વાત છે, કેમ કે પ્રભુ પરમેશ્વરનો એક કોપ હતો. આપણે પ્રભુ પિતા પરમેશ્વરના એક દુશ્મન હતા, પણ પ્રભુએ આ જે યોજના બનાવી કે એના દીકરાના બલિદાનથી આ જે પાપરૂપી દિવાલ હતી એ દૂર કરી છે, અને આપણે એના સુમેળભર્યા સંબંધની અંદરમાં સ્વીકૃત થયા. એના દીકરા દીકરીઓ આપણે બનાવવામાં આવ્યા છે. તો હવે આ પાપનું આપણા ઉપર કોઈ પણ અધિકાર નથી. આ અધિકાર પ્રભુએ આપણા માટે કરીને આ પાપના અધિકારમાંથી આપણે છુટકારો આપી દીધો છે. પ્રભુએ એની કિંમત ચૂકવી દીધી છે, અને આ કિંમત છે એની કોઈ કિંમત આંકી શકતું નથી, એની કોઈ ગણતરી નથી, અમૂલ્ય છે. આપણે કોઈ કહેશે કે ભાઈ 5,000, 10,000, લાખ, કરોડ, 2 લાખ, એની કોઈ કિંમત આંકી શકાતી નથી, અમૂલ્ય છે, એની ગણતરી થતી નથી. એવું આપણા પાપનું આ પરમેશ્વરે કિંમત ચૂકવી દીધી છે. હવે આપણા ઉપર આ પાપની સજાનું કોઈ અધિકાર નથી. આપણે અધિકાર પરમેશ્વરે આપ્યો છે કે આ મારા વચન દ્વારા તમે લડો, શેતાનનો સામનો કરો, હરેક દુષ્ટ આત્માનો સામનો કરો. પ્રભુએ તો આપણે એના દીકરા દીકરીઓને, દાસો, સેવકોને પણ અધિકાર આપ્યો છે. લુકની અંદરમાં પણ કહેવામાં આવે છે કે તમને મેં સાપો અને બિચ્છુઓને છૂંદવાનો, એને રોંદવાનો અધિકાર આપી દીધો છે. તો પ્રભુએ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા, આ શિષ્યોને પણ એને સાથે વાત કરી કે હવે હું તમને આ અધિકાર આપું છું. મરણનો કોઈ તમારા ઉપર અધિકાર નથી, કોઈ પણ શેતાનની કે દુષ્ટ વસ્તુઓનો અધિકાર નથી. હું તમને ફ્રીડમ આપું છું. જાઓ, માથીની અંદરમાં કહેલું છે કે જાઓ દુનિયાની હરેક પ્રજાની અંદરમાં, જાતિઓની અંદરમાં, હરેક જુદી જુદી ભાષાના લોકની અંદરમાં જાઓ અને શુભ સંદેશ આપતા જાઓ મારા નામનો, અને જુઓ કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. આ પ્રભુના વચન ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. તો રોમન 5 આપણે 8 વાંચીશું ફરીવાર. આપણે શું જણાવે છે અને આપણા ઉપર પ્રભુએ કેટલો પ્રેમ કર્યો છે, આ વચન યાદ રાખો અને વિશ્વાસ કરો વચન ઉપર. પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે, કારણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણના માટે મરણ પામ્યા. આમીન, હાલેલુયા. તો હવે આપણે પાપી રહ્યા નથી, આપણા માટેની કિંમત ચૂકવી દીધી છે. પ્રભુએ આપણે શેતાનના હાથમાંથી ખરીદી લીધા છે, આપણા માટે બલિદાન આપી દીધું છે. જે પણ આપણે આખો દિવસ કામકાજ કરીએ તો સાંજ પડે તો આપણે કામની કિંમત આપી દેવામાં આવે છે. આપણે કામે કાજે જઈએ છીએ, જે કામ કરીએ છીએ એની કિંમત આપણે મળી જાય છે. તો આપણે પણ જ્યારે પાપી હતા તો પ્રભુએ આપણા માટે આ યોજના બનાવી, બલિદાન આપ્યું, એની અંદરમાંથી આપણે છુટકારો આપી દીધો છે. તો એવો વિશ્વાસ કરવાનો છે, પ્રભુનું ધન્યવાદ કરવાનો છે, માન મહિમા આપણે પરમેશ્વરને આપવાનું છે.
તો આપણે આગળ જતા પ્રભુનું એક ઓર વચન વાંચીશું. રોમન 5:17-19 સુધી શું કહે છે? એક માણસના પાપના પરિણામે મરણને રાજ કર્યું, પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિપરીત છે. જે કોઈ ઈશ્વરને ભરપૂર કૃપા તથા દોષ મુક્તિ અમૂલ્ય ભેટ સ્વીકારે છે તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે. એક પાપના પરિણામે બધા માણસો દોષિત ઠર્યા, તેવી જ રીતે એક ન્યાયયુક્ત કાર્ય બધા માણસોને નિર્દોષ જાહેર કરી જીવન આપે છે. એક માણસે આજ્ઞા તોડી અને બધા પાપી થયા, તેવી જ રીતે એક માણસના આજ્ઞા પાલનથી બધા ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવશે. આમેન. આમેન. હાલેલુયા. પરમેશ્વરનું વચન છે, આ જીવિત વચન છે અને એક હથિયાર સમાન પાવરફુલ વચન છે. આજના વચનો તમે રિપીટ અને રિપીટ સાંભળશો, એની ઉપર મનન કરશો. મનન કરવું એટલે આ વચન વાંચવાનું અને વારંવાર એના ઉપર વિચાર કરવાનો કે પ્રભુ, અને પ્રાર્થના કરવાની કે પ્રભુ તમે અમારા ઉપર એટલી દયા કરી છે, એટલો મહાન પ્રેમ કર્યો છે, મારા માટે બલિદાન આપ્યું છે, મારો ઉદ્ધાર કર્યો છે, મને સાલ્વેશન આપી દીધું છે. હવે હરેક બીમારીઓ, હરેક કરજાઓ, હરેક પ્રોબ્લેમો કોઈ તમારો અધિકાર નથી. અમારા માટે અમારા પરમેશ્વરે, જે જીવિત પરમેશ્વર છે, અમારી સાથે છે હંમેશા. તો આપણે જોયું કે આદમ દ્વારા કઈ રીતના પાપ આવ્યું હતું, તો પાપના કારણે આપણા ઉપર મરણે રાજ કર્યું હતું, પણ એક ન્યાયી પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે આપણે હવે સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છે. તો આપણે વચન આપણી પાસે છે, બાઇબલ આપણી પાસે છે. તો પ્રભુએ કીધેલું છે કે આ વચન તે હું જ છે. તો એની ઉપર આપણે વારંવાર વાંચી અને વિશ્વાસ કરવાનો છે કે પરમેશ્વર એક આપણા ન્યાયી પરમેશ્વર છે. એ ન્યાયયુક્ત પરમેશ્વર છે. ન્યાયને કારણે આપણે મુક્ત કરવામાં આવ્યા છે. પ્રભુના એક બલિદાનથી આપણે ફ્રીડમ કરવામાં આવ્યા છે, ફ્રી કરવામાં આવ્યા છે, મુક્ત કરવામાં આવ્યા છે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજના વચનો માટે. આપણો સમય બહુ લાંબો ન લેતા પ્રાર્થના શોર્ટમાં પતાવીશું અને પ્રભુનું ધન્યવાદ કરીશું. યાદ રાખો કે માત્ર એક જ નામ છે. પ્રેરિતોના કૃત્યો આપણે 4:12 અંદરમાં જે વાંચી ગયા છે કે એના દ્વારા જ એક ઉદ્ધાર મળે છે. માત્ર એક જ પરમેશ્વર છે, એવો વિશ્વાસ કરો. પિતા, પુત્ર, પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા લ્યો. પ્રભુની અંદરમાં વિશ્વાસ કરો, અનંત જીવન પામો. જેમ માંથી 24:35 શું કહે છે કે આકાશ ને પૃથ્વી જાતા રહેશે, પણ મારા વચન પરમેશ્વર કે નહીં જાય. આમેન. હાલેલુયા. તો પ્રભુએ આપણા ઉપર વચનો આપ્યા છે. આ વચન દ્વારા આપણે વિશ્વાસ કરવાનો છે, વચનની ઉપર મનન કરવાનું છે. વચન આપણને એક સહાયક છે. વચન જ પરમેશ્વર છે. પિતા, પુત્ર, પવિત્ર આત્મા જે કહેવાય કે આપણા માટે જે આ વચન રૂપી જે આ પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે, એ આપણો એક સહાયક છે. આપણે માણસ તો આપણે સહાય કરશે એકબીજાને, પણ જ્યારે આપણને કોઈથી સહાય મળતી નથી ત્યારે પ્રભુ અહીંયા દાવીદ એના ગીત શાસ્ત્રમાં શું કહે છે કે હું કોના તરફથી સહાય મેળવીશ? હું આકાશ પર્વતો સામે એક નજર કરીને હું પ્રાર્થના કરીશ, પર્વતો સામે પ્રાર્થના કરીશ, પણ મને સહાય તો તમારા તરફથી જ મળશે. એના વચન તરફથી જ સહાય મળે છે. અને પ્રભુ એ આપણને એવો પ્રેમ કર્યો છે કે એને આપણે હવે દીકરા દીકરીએ કીધા છે. તો આપણા પરમેશ્વર જીવિત પરમેશ્વર છે. એ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી મીન્સ હરેક જગ્યાએ છે. એ તમારી પાસે પણ છે. ત્યાં ઉનામાં તમે જો બેઠા છે સંગતિની અંદરમાં, પ્રભુનું વચન પણ કહે છે કે મારા નામે જ્યાં 2 થી 3 એકત્ર થાય છે એની મધ્ય હું આવું છું. મારા જ્યાં શુભ સંદેશ, સુવિચારો પ્રસાર કરવામાં આવે છે, હું એની પાસે આવું છું, એની મધ્ય આવું છું. આ વચનની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. માન મહિમા આપણે પરમેશ્વરને આપવાનું છે અને પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ. અને એક વચન આપણે વાંચીશું, ઓર રેવલેશન 2:21-8 વાંચીશું. શું કહે છે? જો આપણે પ્રભુની અંદરમાં ચાલતા નથી, પ્રભુના વચનોની અંદરમાં વિશ્વાસ કરતા નથી, તો આપણે શરૂઆતમાં જોઈ ગયા કે પિતા પરમેશ્વરે જો આપણા ઉપર એટલો પ્રેમ કર્યો, આપણે પાપની અંદરમાંથી છોડાવ્યા ન હોત તો આપણું સ્થાન ક્યાં હશે એ પણ આપણે જોઈ લઈએ હવે
કે જો આપણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરતા, આપણા પરમેશ્વર કોણ છે? એક આખી દુનિયાના આ સારી સૃષ્ટિના સર્જનહાર છે. જો એને આપણે અધિકાર આપ્યો છે અને એની પાસે આપણે નથી જતા, તો આ ધરતી ઉપર ધરતીનો એક શાસક જે શેતાન કહેવામાં આવે છે, એનો પણ અધિકાર છે આ ધરતી ઉપર. અગર આપણે આપણા જો બાપ પિતા સાથે ના હોઈએ, આપણે એકલા હોઈએ, તો આપણો ક્યાં અંત થશે એ પણ આપણે વચન જોઈશું. તો વચન છે પ્રકટીકરણ 21:8. વાંચી લઈએ આપણે. પણ ડરપોક, ધર્મદ્રોહી, વેતુક, કમાચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુકીયા કરનારાઓ, મૂર્તિ પૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજા વારનું મરણ છે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુએ આપણે આ એક જીવન આપી દીધું છે. આ જીવન અનંત જીવન છે. પણ જો આપણે આ જીવન પ્રાપ્ત કરતા નથી, તો જે આપણે આ વ્યક્તિઓ વિશે સાંભળ્યું કે આવા કેવા વ્યક્તિઓ છે, એની ક્યાં શું હાલત થશે કે અગ્નિ ને ગંધકથી બળતા કુંડની અંદરમાં આ બીજી વારનું ત્યાં મરણ છે. તો આપણે જો પ્રભુની અંદરમાં વિશ્વાસ નથી કરતા, પ્રભુને આપણે અપનાવતા નથી, તો આ એક જ પરમેશ્વર છે કે જે આપણને હરેક પાપના બંધનની અંદરમાંથી મોક્ષ આપી શકે છે, ઉદ્ધાર આપી શકે છે. બીજો કોઈ નામ નથી આ ધરતી ઉપર. આ વચન ઉપર વિશ્વાસ કરજો કે જો આપણે આપણા જીવિત પરમેશ્વર સાથે નથી અને આ ધરતીના શાસક શેતાન આપણી ઉપર કઈ રીતના આપણે અગ્નિના બળતા ગંધકની અંદરમાં લઈ જશે, ત્યાં બીજી વારનું મરણ છે. 2 વાર મરણ સિવાય બીજું કોઈ મરણ નથી. આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામે જ્યારે બાપ્તિસ્મા લીધા, ત્યારે આપણું જૂનું જીવન હતું એ નાશ થયું, નવું જીવન હવે આપણે મળી ગયું છે. અગર આપણે જો પ્રભુની અંદરમાં ચાલતા નથી, વિશ્વાસ કરતા નથી, તો આ આપણું જીવન બળતા ગંધક અને આગની અંદરમાં ત્યાં બીજી વારનું મરણ છે. જે આપણે વચન વાંચ્યું, ફરી વાર વચન વાંચીશું, એને એ જ વચન એની અંદરમાં આપણે સાંભળજો કે કેવા લોકનું ક્યાં સ્થાન છે. દિનિશા ફરી વાર વાંચે વચન મોટેથી. પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત, કામાચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુકીયા કરનારાઓ, મૂર્તિ પૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજી વારનું મરણ છે. આમેન. આમીન. હાલેલુયા. તો આ બીજી વારનું મરણ છે. જે આવા લોક છે, જે જૂઠા છે, ખરાબ લોકો છે, પ્રભુની અંદરમાં વચનોની અંદરમાં વિશ્વાસ કરતા નથી, પ્રભુને ઓળખતા નથી, તો આવા બાકીના જેવા આપણે લોકો વિશે સાંભળ્યું, તો આ લોકોનો અંત બીજી વારનું મરણ ત્યાં જ છે. અને આપણે એક છેલ્લું વચન હવે વાંચીશું, 1 કોરિન્થી 15:49. જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવના જેવા છીએ, તેમજ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું. આમેન. આમીન. હાલેલુયા. છેલ્લું વચન આપણે કહે છે, સમજાવે છે કે આપણે શરૂઆતની અંદરમાંથી આદમને જે માટીમાંથી બનાવ્યો હતો એના જેવા છે. આપણે માટીમાંથી બનેલા છે અને માટીમાં ભળી જશું, પણ એવું નથી. આપણા માટે જે આદમના પાપથી છોડાવવા માટે પ્રભુ ઈસુ મસીહ ક્યાંથી આવ્યા હતા? સ્વર્ગની અંદરમાંથી. તો એના જેવા આપણે થાશું. જે સ્વર્ગના છે એ જ સ્વર્ગની અંદરમાં જઈ શકશે. તો પ્રભુએ ઈસુ મસીહે આપણે જે અધિકાર આપ્યો છે એના જેવા આપણે થઈશું પ્રભુ ઈસુ મસીહ. અને પરમેશ્વર પ્રભુ ઈસુનું વચન કહે છે કે આપણે બધાને લેવા માટે પ્રભુ ઈસુ મસીહ આવશે. તો એવો વિશ્વાસ કરજો, પ્રભુનો ધન્યવાદ કરજો. અને તમને ટાઈમ હોય તો 1 કોરિન્થીની અંદરમાં 35 થી 58 સુધી 15 chapter 35 to 58 જેટલા વચનો છે, એને પ્રભુ આપણે ફરી સજીવન થવા વિશેના વચનો આપેલા છે. આપણી પાસે એટલો ટાઈમ નથી, આપણો સમય વધી ગયો છે. તો હું આ તમારા માટે છોડું છું કે આ વચનો વાંચજો અને વિશ્વાસ કરજો. કેમ કે પરમેશ્વરનું વચન
શુદ્ધ સોનાથી પરખાયેલું વચન છે. પ્રભુના વચન અગ્નિથી તપાયેલા વચન છે, શુદ્ધ કરવામાં આવ્યા છે. 7 વાર ગાળીને સોનાને જેમ શુદ્ધ કરવામાં આવે એમાં પવિત્ર વચન પણ પરમેશ્વરના શુદ્ધ વચન છે. એ વચન અનંત વચન છે. પ્રભુએ આપણે ઈસુ મસીહે કીધું છે કે આકાશ ને પૃથ્વી ચાલ્યા જશે પણ આ મારા વચન નહીં જાય. એટલા માટે માથીની અંદરમાં પ્રભુએ કહેલું છે કે આકાશ ને પૃથ્વી ચાલ્યા જશે પણ મારા વચન નહીં જાય. અને રોમન 8:1-2 ની અંદરમાં પણ કહેવામાં આવ્યું કે ઈસુમાં જે મેળવાયા છે તેને માટે કોઈ સજા નથી. આમીન, હાલેલુયા. અને કહે છે કે આ શાસ્ત્ર વચન કહે છે, પ્રભુ ઈસુ મસીહનું વચન કહે છે. આવો આપણે પ્રભુને માટે પ્રાર્થના કરીશું, માન મહિમા પરમેશ્વરને આપીશું અને પ્રભુનો ધન્યવાદ કરીશું. તો હું પુષ્પાને 1 મિનિટ આપું છું કે જે પરમેશ્વર માટે એ પ્રાર્થના કરે, આ વચનો સાંભળા, વચનોની અંદરમાં વિશ્વાસ કરે, માન મહિમા પરમેશ્વરને આપે. આમીન, હાલેલુયા. આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ આ પવિત્ર વચન. હવે સંભળાશ ને? મ્યુટ કર. સોરી. પ્રભુનો ધન્યવાદ કરીએ વચન માટે. પ્રભુએ આપણા માટે કેટલો પ્રેમ કર્યો, આપણા માટે બલિદાન આપ્યું. અને જે રોમનના પત્રમાં જે વાંચવામાં આવ્યું એ વચનમાં પ્રભુએ સુવચન લખાયું છે કે એક સમયમાં આપણે પાપી હતા, તો આપણા પાપોના અપરાધોના કારણે પ્રભુ વિંધાયા અને કચડાયા. તેની થયેલી સજાથી આપણું બધાનું કલ્યાણ થયું, તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ કે પ્રભુએ આપણા પર એટલો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને આ જગત ઉપર મોકલાવ્યા જેથી બધાનો ઉદ્ધાર થાય. તો પ્રભુ ઈસુ મસીહ દ્વારા જ ઉદ્ધાર આવ્યો છે. તો આપણે આ જેટલા વચન આજે વાંચ્યા એ વચન બધા પાપ માટે હતા. તો એ આપણે જોયું કે આપણે પાપી હતા ત્યારે શું શું કરતા હતા. તો આપણે જો એકવાર ઉદ્ધાર થઈ જાય ને પછી આપણે ફરી વાર પાપ કરીએ તો બીજી વારનું પ્રભુ બલિદાન બીજી વાર નથી આપવાના, એક જ વાર બલિદાન આપવાનું છે. તો આપણે વિશ્વાસ રાખવાનો પ્રભુ ઉપર, જેથી આપણા કંઈ પણ આપણાથી ભૂલો ન થાય. ભૂલો થાય તો આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરવાની, માફી માંગવાની. અને જે પ્રભુ આદમથી આ પાપ આવ્યો હતો અને મરણ આવ્યું હતું, તો પ્રભુ ઈસુ મસીહ દ્વારા જીવન આવ્યું અને આપણને અનંત જીવન આપ્યું. તો પ્રભુનો ધન્યવાદ કરીએ. વચન માટે હું પ્રાર્થના કરું છું. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ પિતા પરમેશ્વર. પ્રભુ તમારો ધન્યવાદ કરીશ. આ વચન દ્વારા બધાને બ્લેસ કરજો, તમારા પવિત્ર લહુથી કવર કરજો, કારણ કે તમે આ પવિત્ર અને કિંમતી લહુ બહાયું તમે આખા જગત માટે, અને તમે આખા જગત ઉપર પ્રેમ કર્યો. પણ જગતે તમને ઓળખાની, પણ જેઓએ તમને ઓળખા, જેઓએ તમારી વાણી સાંભળી, તમને ગ્રહણ કર્યા, એ બધાનો ઉદ્ધાર થયો અને અનંત જીવન તમે આપ્યું. તો પિતા પરમેશ્વર, જેઓનો ઉદ્ધાર થયો નથી એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા, કે એક દિવસ અમે પણ પ્રભુ એવા પાપી હતા કે ખરાબ વસ્તુની અંદરમાં હતા, એની અંદરમાંથી તમે બહાર લાવ્યા અને અમને શુદ્ધ અને પવિત્ર કર્યા. એવી જ રીતે પ્રભુ આ બધાનો ઉદ્ધાર થાય, કોઈનો નાશ ન થાય, કોઈ પ્રભુ નર્કમાં ન જાય, સ્વર્ગમાં આવે. તમારી ઈચ્છા એ છે પિતા પરમેશ્વર. તો અમે પ્રાર્થના કરીએ છીએ કે એક એક આત્માઓ બચી જાય પિતા પરમેશ્વર. આ વચન દ્વારા પિતા પરમેશ્વર, વચન દ્વારા બધાને બ્લેસ કરજો. જેને વાંચતા નથી આવડતું હોય ને પ્રભુ તમે સામર્થ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન આપજો, જેથી વચન સાંભળે, જે સાંભળવાના હોય અને જે વાંચી શકે એ વચનો વાંચે એવી કૃપા ને દયા કરજો પિતા પરમેશ્વર. તમે અબોધને પસંદ કર્યા હતા પિતા પરમેશ્વર. એવી જ રીતના પ્રભુ આ બધા માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માગું છું અને રિસીવ કરીએ છીએ. આમીન, 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 આમીન. હાલેલુયા. પ્રભુનો